morning students. કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ સવર્ગ સંયોજનો ની અંદર આપણે આગળ વધીએ. લાસ્ટ ટાઈમ આપણે આઈયુપીએસસી નામકરણ કર્યું, નામ ઉપરથી અણુસૂત્ર કાઢવાની રીત શીખ્યા. એની અંદર એક વસ્તુ તમને કહેવાની હતી મિત્રો કે સવર્ગ સંયોજનો હોય એની અંદર લિગેન્ડનું અણુસૂત્ર હોય એની જો તમે સંજ્ઞા દર્શાવો. આપણે એક મિસ્ટેક કરી હતી, કદાચ છેલ્લું આપણે સૂત્ર લખ્યું હતું એની અંદર, બરાબર ને? તો એક OX-2 હતો, આમ તો આમ આખો લખેલો હતો. OX સંજ્ઞા નહોતી આપી પણ C2O4-2 હતો, બરાબર? તો અણુસૂત્ર જ થયું કહેવાય, સંજ્ઞા ટૂંકાક્ષરી સંજ્ઞા નહીં કહેવાય, બરાબર ને? OX-2 લખ્યું હોય તો આ સંજ્ઞા કહેવાય. આપણે મિસ્ટેક કરી હતી, આમ હતું OH-, બરાબર ને? તો આલ્ફાબેટિકલી જે આગળ આવે એને તમારે આગળ લખવાનું છે, લિગેન્ડના નામ લખતા હોય ત્યારે, બરાબર ને? તો આલ્ફાબેટિકલી આગળ કોણ આવે? C2 આવે ને, કાર્બન છે, બરાબર? તો આને આગળ લખવાનું, આને પાછળ લખવાનું. સમજો છો? જ્યારે તમે અણુસૂત્ર બનાવતા હોવ ત્યારે. પણ માની લો કે તમે આમ લખવાના હો અને આમ હોય તો આલ્ફાબેટિકલી આગળ કોણ આવે? આ તમે સંજ્ઞા આપી કહેવાય, અણુસૂત્ર. લિગેન્ડનું સૂત્ર નહીં લખ્યું કહેવાય, બરાબર? દાખલા તરીકે આમ છે, ચાલો EN અને OH, બરાબર ને? બે પ્રકારના લિગેન્ડ છે, પણ ઇથેન 1,2 ડાયમાઇન લખતા હો અને EN લખતા હો તો તમારે આલ્ફાબેટિકલ ઓર્ડર EN નો જોવાનો છે. અને આખું નામ લખતા હોય ઇથિલિન ગ્લાયકોલ અથવા ઇથિલિન ડાયમાઇન તો તમારે એને આલ્ફાબેટિકલ લેવાનું છે. સમજો છો તમે? લિગેન્ડ તમે જો એના સૂત્ર પ્રમાણે લખતા હો તો એને આલ્ફાબેટિકલ ઓર્ડર મળ્યું, અને ટૂંકાક્ષરી સંજ્ઞા લેતા હો તો એને આલ્ફાબેટિકલ ઓર્ડર મળ્યો. કોણ આગળ આવે છે એ તમારે લખી દેવાનું છે. ક્લિયર છે? હા કે ના? પણ તમે લિગેન્ડ ને ધાતુ પછી લખો ત્યારે તમારે એના આલ્ફાબેટિકલ ઓર્ડરમાં લખવાના છે. લખવાની રીત આ છે, બરાબર? ઘણી વખત આમ તેમ લખેલા આપ્યા હશે. મિત્રો, આજે આપણે જોવું છે સવર્ગ સંયોજનોની અંદર અલગ અલગ પ્રકારના સંકરણ જોવા મળશે. દાખલા તરીકે ધાતુની ફરતે 4 લિગેન્ડ જોડાયેલા હોય, એટલે કે Ml4 પ્રકારનો સંકીર્ણ હોય, એક દંતીય લિગેન્ડ 4 જોડાયેલા છે માનો કે, બરાબર ને? તો મિત્રો એની અંદર સંકરણ તમને 2 પ્રકારના જોવા મળશે, બરાબર ને? Ml4 પ્રકારનો સંકીર્ણ હોય, મેટલ સાથે 4 લિગેન્ડ આપણે કાઢતા શીખવાના છે સંકરણ. પણ 4 સંકર કક્ષકો જોઈએ ખાલી, જેમાં લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ કરશે. ક્યાં તો sp3 આવશે, ક્યાં તો dsp2 આવશે. sp3 આવે તો ભૌમિતિક રચના કેવી હશે? સમચતુષ્ફલકીય. એટલે કે ધ્યાન રાખજો, મેટલની આસપાસ સંકર કક્ષકો છે એની ભૌમિતિક ગોઠવણી સમચતુષ્ફલકીય હશે, બરાબર? પણ સવર્ગાંક 4 હોય, ઘણી વખત dsp2 સંકરણ આવશે. આગળની d ખાલી હોય, માનો કે 3d ની 1 પછી 1 4s ને 2 4p, જો 1 છે 4s. તો મિત્રો મેટલની આસપાસ 4 સંકર કક્ષકો સમતલીય સમચોરસ આકારે ગોઠવાશે, બરાબર ને? મોટા ભાગે મિત્રો આપણા સિલેબસની અંદર સંકીર્ણ સંયોજનો છે એ સવર્ગાંક 4 વાળા અને 6 વાળા મળશે. 5 વાળા બહુ ઓછા હશે, બહુ ઓછા, બરાબર ને? સવર્ગાંક 4 વાળા અને 6 વાળા હશે. સવર્ગાંક 5 હોય તો પણ 2 સંકરણ થઈ શકે, બરાબર ને? પાછળની ડી વપરાતી હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડ, એટલે કે મેટલની ફરતે 3 સમતલમાં છે, 2 ઉભાક્ષમાં ત્રિકોણ અથવા આકારો જાણો છો, બરાબર ને? Ml5 પ્રકારનો સંકીર્ણ હશે, પણ એમાં સંકરણ એક બીજું મળે, આગળની ડી વપરાય, આમાં પાછળની ડી વપરાતી હતી, બરાબર? આગળની ડી વપરાય, માનો કે 3d 4s 4p થી થાય છે, અહીંયા 4s 4p 4d થી થાય છે, બરાબર? તો ધ્યાન રાખજો, ચોરસ પિરામિડલ મળે, એટલે મેટલની ફરતે 4 સમતલમાં એક આ રીતે ચોરસ પિરામિડલ સંકર કક્ષકોનું અવકાશમાં સ્થાન બતાવું છું, બરાબર? ઓકે. તો સવર્ગાંક 4 માં 2 સંકરણ મળી શકે, આપણે કાઢતા શીખવાના છે, બહુ ચિંતા કરતા નહીં, બરાબર? 5 માં 2 પ્રકારના સંકરણ મળી શકે. અને સંકરણ બદલાય મિત્રો તો અવકાશમાં સંકર કક્ષકોની ગોઠવણી બદલાવાની, તો અવકાશમાં કક્ષકોનું વિતરણ બદલાય તો ત્યાં જ લિગેન્ડ જોડાવા માટે જવાના છે, ભૌમિતિક રચના બદલાય.
શું બદલાય? ભૌમિતિક રચના બદલાય. સંવર્ગાંક 6 હોય તો બે પ્રકારના સંકરણ શક્ય છે, sp3d2 પાછળની બે ડી કક્ષક વપરાય અથવા d2sp3 એટલે આગળની બે ડી કક્ષક વપરાય. બરાબર? તો આકાર આપણને એક જ મળવાનો છે, મેટલની ફરતે 4 સમતલમાં અને 2 લંબ આ રીતે. અને એ આકારને આપણે શું કહીએ છીએ? અષ્ટફલકીય આકાર. બરાબર? તો આપણા સિલેબસની અંદર છે આ ml6 પ્રકારના સંકીર્ણ હશે. હું L એટલે એક દંતીય લિગેન્ડ લઉં છું. કેવો લઉં છું? એક દંતીય લિગેન્ડ. તો 6 લિગેન્ડ ફરતા ગોઠવાયેલા હોય, આ બધી જગ્યાએ ગોઠવાય છે. અષ્ટફલકીય આકાર. 5 લિગેન્ડ ગોઠવાય તો આ બધી જગ્યાએ ગોઠવાય છે. સમચોરસ પિરામિડલ, સ્ક્વેર પિરામિડલ, ત્રિકોણીય દ્વિપિરામિડલ મળે તો આવું, સમચોરસ રચના મળે તો આવી, સમચતુષ્ફલકીય, બસ આટલા આકાર હશે. સંવર્ગ સંયોજનોની અંદર આટલા પ્રકારના સંકરણ, એક સંકરણ છે D3S એ આવી શકે, એ આપણે આવે ત્યારે જોઈશું KMLO4 માં. બરાબર ને? એની અંદર. બરાબર? તો આ છે. બરાબર? બીજો એક મિત્રો જીનીટ નો મુદ્દો છે, ટેક્સ્ટ બુક નો તો નથી. જીનીટ નો મુદ્દો છે શું? સંવર્ગ સંયોજનોમાં અસરકારક પરમાણ્વીય ક્રમાંક, એને આપણે મિત્રો EAN કહેશું. અસરકારક એટલે ઇફેક્ટિવ. અસરકારક એટલે શું? ઇફેક્ટિવ. પરમાણ્વીય ક્રમાંક એટલે તમને ખબર છે એટોમિક નંબર. બરાબર? અને એટલા માટે આપણે એને શોર્ટમાં કહી દીધું છે EAN. થોડીક મહત્વની માહિતી આપણને મળી શકે એમ છે એના ઉપરથી. બરાબર ને? ઇફેક્ટિવ એટોમિક નંબર. શું છે? ઇફેક્ટિવ એટોમિક નંબર. બરાબર? કઈ રીતે કાઢવાનું? તો કે તમને કોઈ સંવર્ગ સંયોજન આપ્યો હોય, એમાં ધાતુ આયનનો ઓક્સિડેશન આંક કાઢતા આવડે. ધાતુ આયનનો પરમાણુ ક્રમાંક એટોમિક નંબર તમને ખબર હોય, ઓક્સિડેશન આંક ધનમાં જ આવવાનો છે. તો જે કાંઈ પણ ધાતુ આયનનો ઓક્સિડેશન આંક હોય એટલા ઇલેક્ટ્રોન બાદ કરી દો, બાકી વધ્યા એટલા એની પાસે. હવે પ્રત્યેક લિગેન્ડ જોડાવા માટે આવશે એ 2 ઇલેક્ટ્રોન આપશે ઇન્ટુ કોઓર્ડિનેશન નંબર. ફરતે સંવર્ગ બંધ કેટલા બને છે એ તો આપણને અણુસૂત્ર ઉપરથી ખબર પડી જાય. બરાબર? મેં શરૂઆત કરીને ત્યારે તમને કીધેલું કે 3D શ્રેણીના કોઈ સંક્રાંતિ ધાતુ આયન હોય, મધ્યસ્થ પરમાણુ, મધ્યસ્થ પરમાણુ. બરાબર ને? તો ધ્યાન રાખજો EAN છે, EAN છે એ 36 તરફ જવાનો પ્રયાસ કરશે. બરાબર? ખ્યાલ આવે છે? EAN 36 તરફ જવાનો પ્રયાસ કરશે કે ત્યાં અષ્ટક પૂરું થાય છે. 4D શ્રેણી હોય મિત્રો, કઈ શ્રેણી હોય? 4D શ્રેણી હોય, સોરી, આ 36 તરફ જવાનો પ્રયાસ કરશે. 4D શ્રેણીનું તત્વ હોય 54 તરફ જવાનો પ્રયાસ કરશે. 5D શ્રેણીનું તત્વ હોય તો 86 તરફ જવાનો પ્રયાસ કરશે. બરાબર? સમજો છો? 5D શ્રેણીના સંકીર્ણ તમારે ભાગ્ય જોવા મળશે, પણ આ જોવા મળશે 3D શ્રેણી, 4D શ્રેણી. તો એના પછીના નેક્સ્ટ નિષ્ક્રિય વાયુ જેવું ઇલેક્ટ્રોન બંધારણ પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવે. સામાન્ય પ્રાથમિક સંયોજકતાથી એને અષ્ટક તો પૂરું થઈ જતું હશે, પણ આગળ અષ્ટક એક્સટેન્ડ કરીને ડી કક્ષકોમાં લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ મેળવીને એ 36 તરફ 54 તરફ આમ જવાનો પ્રયાસ કરશે. નેક્સ્ટ નિષ્ક્રિય વાયુ જેવું બંધારણ પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવશે. બરાબર? ખ્યાલ આવે છે? તો આપણે ઇફેક્ટિવ એટોમિક નંબર કાઢીએ એટલે ખરેખર તો શું થાય છે? તો કે મધ્યસ્થ પરમાણુ સંકીર્ણ સંયોજન બનાવે પછી એની પાસે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? પરમાણુ ક્રમાંક પ્રમાણે હતા એ લઈ લો, ઓક્સિડેશન આંક પ્રમાણે ગુમાવ્યા એ બાદ કરી દો, અને લિગેન્ડ પાસેથી યુગ્મ મેળવ્યા, એક સંવર્ગાંક એક યુગ્મ મેળવ્યા, અને કોઓર્ડિનેશન નંબર કહેવાય. સંવર્ગાંક, કોઓર્ડિનેશન નંબર એટલે શું? સંવર્ગાંક. બરાબર? અને ઓક્સિડેશન અવસ્થા કહેવાય, ઓક્સિડેશન આંક કહેવાય, અને આને પરમાણુ ક્રમાંક કહેવાય, પરમાણ્વીય ક્રમાંક કહેવાય. 3 વેલ્યુઓની જરૂર પડશે, તમને ઇફેક્ટિવ એટોમિક નંબર મળી જાય. બરાબર ને? વર્નરના સિદ્ધાંતની અંદર આપણે કીધું હતું કે સંવર્ગ સંયોજનોમાં મધ્યસ્થ ધાતુ પરમાણુનો સંવર્ગ આંક નક્કી હોય. બરાબર ને?
તો એવું જરૂરી નથી, આપણને ખબર પડશે, બરાબર ને? તો મિત્રો આ EAN છે ને કઈ રીતે કાઢી શકાય એના માટે હું એકાદું એક્ઝામ્પલ આપું. જરાક આટલું સાફ કરી દઉં છું, બરાબર ને? માની લો કે તમને સંકીર્ણ આપ્યો છે K for efficient 6. ચલો ભાઈ આમાં Fe નો EAN કાઢવો છે, બરાબર? EAN ઉપરથી મને એટલી ખબર પડી જાય કે આ સંકીર્ણ સ્થાયીતા તરફ ગયો છે કે કેમ. દાખલા તરીકે ચાલો એક પોટેશિયમ નો +1, 4 નો +4, તો આખા સંવર્ગ સ્પીસીસ નો -4, એક Cl નો -1, 6 Cl નો -6, તો Fe નો કેટલો આવશે? +2, બરાબર? તો ચાલો ભાઈ Fe માટે EAN કાઢીએ આ સંકીર્ણ માટે. ચાલો ભાઈ પહેલા તો જોવાનું પરમાણુ ક્રમાંક Fe છે, પરમાણુ ક્રમાંક કેટલો હોય? 26 માઈનસ ઓક્સિડેશન આંક કેટલો છે? 2 વત્તા એટમિક નંબર માઈનસ ઓક્સિડેશન સ્ટેટ વત્તા 2 ગુણ્યા કોઓર્ડિનેશન નંબર કેટલો છે? 6, તો 2 ગુણ્યા 6, જો 26 માંથી 2 જાય એટલે 24 વત્તા 12 કેટલા થઈ ગયા? 36. કઈ શ્રેણીનું તત્વ છે આ? 3D શ્રેણીનું. કોના તરફ જવાનો પ્રયાસ કરશે? 36, બરાબર ને? જ્યાં સુધી 36 ન થાય ત્યાં સુધી એની ખાલી કક્ષકોમાં લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકાર્યા કરશે. તો અહીંયા આગળ એનો કોઓર્ડિનેશન નંબર 6 છે, એ બરાબર છે Fe+2 આયન માટે. હું Fe માટે નથી બોલતો, એટલા માટે ત્યાં આગળ આપણે ખોટું પડતા હતા કે એક જ ધાતુ હોય એનો સંવર્ગાંક નક્કી હોય. દાખલા તરીકે હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું. ચાલો માની લો કે મારી પાસે FeCO5 છે, હે, આયન પેન્ટા કાર્બોનિલ આયન છે. ચાલો આમ છે, આ સંકીર્ણ છે આપણો. આનો EAN કાઢો છે. EAN બરાબર Fe નો એટમિક નંબર 26, કાર્બોનિલ તો તટસ્થ છે, નેટ ચાર્જ પણ 0 છે, તો આનો કેટલો આવે? 0, -0 વત્તા શું થશે? 2 ગુણ્યા 5 લિગેન્ડ જોડાયા છે ગુણ્યા 5, કોઓર્ડિનેશન નંબર 5, સંવર્ગાંક કેટલો? 5. ચાલો શું થાય? 26 વત્તા 10 કેટલા થયા? 36, બરાબર ને? તો Fe+2 આયન છે, સંવર્ગાંક 6 દર્શાવે, સમજી શકાય, 36 પહોંચી જાય છે. પણ Fe હોય તો સંવર્ગાંક 5 દર્શાવે છે, 5 એ 36 પહોંચી જાય છે, બરાબર ને? એટલા માટે આપણે ત્યાં વર્નરને ખોટા પાડી શકીએ કે વર્નર છે એના સંવર્ગ સિદ્ધાંત મુજબ એ ચોક્કસ સંવર્ગાંક ધરાવે એક ધાતુ એવું જરૂરી નથી. ધાતુનું સ્વરૂપ કયું છે, ધાતુનો ઓક્સિડેશન આંક કેટલો છે, ઓક્સિડેશન આંક અસર કરે. જો +2 માટે 6 થયું, બરાબર ને? પણ 0 ઓક્સિડેશન આંક હોય તો 5 થયું. અને એવું જરૂરી પણ નથી, ધ્યાન રાખજો કે બધામાં 36 પહોંચી જાય, બરાબર ને? પણ હા એક ખરું કે EAN નિષ્ક્રિય વાયુ જેવો થઈ જાય તો એ સંવર્ગ સંકીર્ણ છે એને થોડી સ્થાયીતા મળે, બરાબર ને? સંવર્ગ સ્પીસીઝમાં મધ્યસ્થ પરમાણુનો EAN નિષ્ક્રિય વાયુ રચના, ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે તો સંકીર્ણ સ્થાયી બને. આવું આપણે કહી શકીએ. દાખલા તરીકે EAN માનો કે મેં 4 લીધા હોત અને EAN 34 થયો હોત અને 5 લોન 36 થાય, હેને? તો સંવર્ગાંક 4 વાળો Fe નો કાર્બોનિલ બને એના કરતા 5 વાળાની સ્ટેબિલિટી મળી જાય. કેમ કે આખરે એની વૃત્તિ તો ક્યાં છે? નિષ્ક્રિય વાયુ બંધારણ પ્રાપ્ત કરવાની. એટલે તો એને એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન મેળવ્યા ખાલી કક્ષકોમાં લિગેન્ડના. એના સ્વભાવથી વિરોધ ગયા. ધાતુઓ અત્યાર સુધી આપણે એવું શીખ્યા કે ઇલેક્ટ્રોન મેળવે જ નહીં, બરાબર ને? ગુમાવવાની જ વાત કરે. તો અહીંયા તો આવું થાય છે. ઓકે, તો સંવર્ગ આંક છે એનો ઉપયોગ ક્યાં કરી શકશો? તો કે બહુ સિમ્પલ વસ્તુ, સંવર્ગ સંયોજનમાં મધ્યસ્થ ધાતુ પરમાણુનો સંવર્ગ આંક નક્કી કરી શકશો. Fe+2 આયન હોય તો સંવર્ગાંક 6 વાળા સંકીર્ણ બનાવે, પણ Fe હોય તો સંવર્ગાંક 5 વાળા બનાવે. ખ્યાલ આવે છે તમને?
તો એ તો દરેક ધાતુ માટે તમે અલગ રીતે વિચારી શકો, બરાબર ને. સંવર્ગાંક તમે નક્કી કરી શકો કે આટલો સંવર્ગાંક આનો હોઈ શકે. 6 ના બદલે 4 વાળો બનાવે, વૃત્તિ એને 36 પર જવાની છે, પણ પહોંચી નથી શક્યા, બરાબર ને. બીજી એક વસ્તુ, સંવર્ગાંક જાણતા હોઈએ આપણે, માની લો કે તમને કોઓર્ડિનેશન નંબર જ ખબર છે, EAN નંબર એ ખબર છે, કોઓર્ડિનેશન નંબર ખબર છે, EAN નંબર ખબર છે, તો તમને ઓક્સિડેશન અવસ્થા મળી જાય. એ ધાતુ આયન કયો? સંવર્ગાંક માનો કે 5 મળ્યો તો Fe નો ઓક્સિડેશન 0 હોય. સંવર્ગાંક 6 મળ્યો તો +2 હોય, બરાબર છે. કદાચ 7 મળ્યો હોત ને તો અહીંયા આગળ +4 હોય, બરાબર ને. તો ઓક્સિડેશન આંક ધાતુનો કયો છે એનું અનુમાન પણ કરી શકો, સમજો છો. બે સંકીર્ણની સરખામણી પણ તમે કરી શકો. જો નિષ્ક્રિય વાયુ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે ને એકમાં ન થતી હોય ને એકમાં થતી હોય, તો એ નંબર નિષ્ક્રિય વાયુ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે એ સ્થાયી બને. એ કેવો બને? સ્થાયી બને. ખ્યાલ આવે છે? કદાચ હું આમ લઉં, ચાલો જોજો બરાબર, આમ લઉં K3 FeCN6 આમ છે, ચાલો તો આમાં તો મિત્રો +3 આવશે, એટલે તમારે શું કરવું પડશે? -3 એટલે 35 થઈ જાય. અહીં કેટલા થઈ જાય? 35 થઈ જાય. ખ્યાલ આવે છે? હા કે ના? અહીંયા 35 થઈ જાય તો EAN નંબર પૂરો નથી થતો, તો સ્ટેબિલિટીની અસર થઈ શકે. ખ્યાલ આવે છે? તો ટૂંકમાં આવા અનુમાન કરવા માટે તમે EAN નંબરનો ઉપયોગ કરી શકો છો. EAN નંબરનો તમે ઉપયોગ કરી શકો છો. હજી કદાચ આપણે એકાદું હજુ ઉદાહરણ લેવું હોય તો આપણે લઈ શકીએ. માની લો કે મારી પાસે K2HgI4 છે, K2HgI4 છે મર્ક્યુરી, બરાબર? આમ છે K2HgI4. તો સંવર્ગાંક તો 4 ખબર છે તમને. મર્ક્યુરીનો ઓક્સિડેશન આંક કાઢીએ, 1 પોટેશિયમનો +1, 2 નો +2, તો આપણો સંવર્ગ સ્પીસીસ -2 થાય. 1 આયોડીનનો -1, 4 નો -4, -2 -4 એટલે આનો કેટલો આવવાનો? +2, અથવા તો +2 -4 એટલે ફાઇનલ -2 સંવર્ગ સ્પીસીસનો. EAN નંબર કાઢવો છે મારે. શું કરીશ? એટોમિક નંબર માઇનસ ઓક્સિડેશન સ્ટેટ +2 ગુણ્યા કોઓર્ડિનેશન નંબર, બરાબર છે. એટોમિક નંબર મર્ક્યુરીનો મારે ખ્યાલથી 80, ઓક્સિડેશન નંબર 2 છે એટલે -2 વત્તા 2 ગુણ્યા કોઓર્ડિનેશન નંબર 4 છે. 80 માંથી 2 જાય એટલે 78, 78 માં 8 ઉમેરો કેટલા? 86 બની ગયું. રેડોન કોર બની ગયું, બરાબર ને. ખ્યાલ આવે છે? મતલબ કે સ્ટેબલ છે, બરાબર. પ્રયોગશાળામાં પણ સંવર્ગ સંયોજનોનું ખૂબ મહત્વ છે, અને મર્ક્યુરીને સંવર્ગાંક 4 આપ્યો એ બરાબર છે. એના બદલે 5 આપ્યો હોત તો નહીં, 88 થાય, સ્ટેબિલિટી ઘટી જાય. સમજો છો? કદાચ 6 આપ્યો હોત તો હજી વધી જાય, સ્ટેબિલિટી ઘટી જાય. ખ્યાલ આવે છે? તો આ EAN નંબરનો તમે ઉપયોગ કરી શકો છો, બરાબર. ઓકે, બોર્ડ માટે તો એટલું બધું કામનું નથી, પણ તમે ઝેનિટમાં એનો સારો ઉપયોગ કરી શકો. મિત્રો, એક બીજો બહુ મહત્વનો મુદ્દો આપણે શીખવાનો છે, એ છે સંવર્ગ સંયોજનોમાં સમઘટકતા. જેમ કાર્બનિકમાં સમઘટકતા આવે ને, એમ આમાં પણ સમઘટકતા આવે, આઇસોમરિઝમ. જેમ કાર્બનિકની અંદર બહુ વિશાળ માત્રામાં સમઘટકતા જોવા મળે, એમ અહીંયા પણ વિશાળ માત્રામાં સમઘટકતા મળે, બરાબર ને. અહીં આગળ આપણે થોડો લિમિટેડ અભ્યાસ કરવાનો પ્રયાસ કરીએ, બરાબર ને. સમઘટકતા છે શું, અને એના આપણે પ્રકારો જોવા છે એક પછી એક. પહેલી વાત તો એ કે બે કરતા વધારે સંવર્ગ સંયોજનો હોય, એમના રાસાયણિક સૂત્ર સમાન હોય, પરંતુ પરમાણુઓની કે આપણે લિગેન્ડ કહીએ તો લિગેન્ડની ગોઠવણી ભિન્ન હોય.
ફરી બોલું છું, બે કે બે કરતા વધારે સવર્ગ સંયોજનો મળશે તમને, પણ એ સવર્ગ સંયોજનોના અણુસૂત્ર કે રાસાયણિક સૂત્ર સમાન હશે, બરાબર, પરંતુ પરમાણુઓની ગોઠવણી ભિન્ન હોય અને એના કારણે ધ્યાન રાખજો એક કે વધુ ભૌતિક કે રાસાયણિક ગુણધર્મો એમાં જોવા મળે, બરાબર ને? એના કારણે એક કે વધુ ભૌતિક કે રાસાયણિક ગુણધર્મો બરાબર હોય, બરાબર, તો તેઓને આપણે શું કહેશું? એકબીજાના સમઘટકો. પરમાણુની ગોઠવણી ભિન્ન હોવાના કારણે ભૌતિક કે રાસાયણિક ગુણધર્મો એક કરતા વધારે પ્રકારના હશે, બરાબર ને? સમજો છો? સવર્ગ સંયોજનોમાં પરમાણુની ગોઠવણી બદલાય એટલે ભૌતિક કે રાસાયણિક ગુણધર્મો બદલાય, તો તેઓને આપણે એકબીજાના સમઘટકો કહેશું. અને આ ઘટનાને સવર્ગ સંયોજનોમાં સમઘટકતા, આઇસોમરિઝમ ઇન કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ આવું કહેશું આપણે, બરાબર? હા, મેઇન તો એના બે પ્રકાર છે મિત્રો. એક છે અવકાશીય સમઘટકતા, સ્ટીરિયો આઇસોમરિઝમ, અને નંબર 2 છે બંધારણીય સમઘટકતા, સ્ટ્રક્ચરલ આઇસોમરિઝમ. એક છે અવકાશીય એટલે સ્ટીરિયો આઇસોમરિઝમ અને નંબર 2 છે બંધારણીય સ્ટ્રક્ચરલ આઇસોમરિઝમ, બરાબર ને? આને શું કહેશું આપણે? સ્ટીરિયો આઇસોમરિઝમ, SI. એના પાછળ બે પ્રકાર છે, ભૌમિતિક સમઘટકતા, પ્રકાશ સમઘટકતા, કાર્બનિકની જેમ જ જીઓમેટ્રિકલ આઇસોમરિઝમ અને ઓપ્ટિકલ આઇસોમરિઝમ, OI. યાદ કરો, એની એ જ ટર્મિનોલોજી છે, બરાબર? સ્ટીરિયો આઇસોમરિઝમ છે, ઓકે. સ્ટ્રક્ચરલ આઇસોમરિઝમ છે એટલે કે બંધારણીય સમઘટકતા છે, એના પાછળ 4 પ્રકાર, બરાબર, એક્સ્ટ્રા પણ પ્રકાર આવે છે, બરાબર? એમાં એક છે બંધન સમઘટકતા, બીજું છે સવર્ગ સમઘટકતા, ત્રીજું છે આયનીકરણ સમઘટકતા અને ચોથું છે દ્રાવક મિશ્રણ સમઘટકતા. 4 પ્રકાર છે. હજી એક 5મો પ્રકાર લિગેન્ડ સમઘટકતા પણ આવે. આપણે બંધારણીય સમઘટકતા જોઈ ત્યારે જોઈ લઈશું. આપણી ચોપડીમાં આટલા જ આપ્યા છે, બરાબર? તો આટલા સમઘટકતાના પ્રકાર આપણે વિગતે જોવા છે, એની સમજૂતી ઉદાહરણોની સાથે, બરાબર ને? એમાં શરૂઆત કરીએ આપણે, ચાલો, અવકાશીય સમઘટકતાથી. નામ જ કહી દે છે મિત્રો કે કહેવાય કોને અવકાશીય સમઘટકતા. જો આપણે એ જોવું હોય તો મિત્રો બહુ સિમ્પલ વસ્તુ છે. સવર્ગ સંયોજનોના અણુસૂત્ર સમાન મિત્રો, એનું રાસાયણિક બંધન સમાન હોય, એના લિગેન્ડ હોય, એની અવકાશીય ગોઠવણી કેવી હોય? ભિન્ન હોય. તમને એક ઉદાહરણ આપું, ચાલો. PT સાથે 2 Cl લો, અહીંયા NH3 લો, બરાબર ને? બીજું એક સંવર્ગ સંકીર્ણ આવું બનો, PT સાથે, બરાબર ને, Cl NH3 NH3. તમે જોઈ શકો છો અણુસૂત્ર બંનેના મારે લખવો હોય તો સરખા થવાના. બંનેના અણુસૂત્ર લખું તો PT NH3 twice Cl2 આવું થશે. જો અણુસૂત્ર સમાન, બંધન સમાન. PT સાથે 2 અમાઇન નાઇટ્રોજન નું, PT સાથે 2 Cl માઇનસ નું. પણ હા, PT ની આસપાસ 2 Cl અહીંયા પાસ પાસે છે, 2 Cl અહીંયા દૂર છે. અવકાશીય ગોઠવણી બદલાય. ખ્યાલ આવે છે? હા કે ના? અથવા તો પ્રકાશ સમઘટકતા છે, એમાં અવકાશીય ગોઠવણી બદલાવાની છે, પણ એમાં અવકાશીય ગોઠવણી બદલાતા એકબીજા ઉપર અધ્યારોપિત ન થાય એવા બંધારણ મળશે. ખ્યાલ આવે છે? તો અહીંયા આગળ તમે જોઈ શકો છો 2 Cl પાસ પાસે હતા, એના બદલે દૂર જતા રહ્યા, તો અવકાશીય ગોઠવણી બદલાય. આ છે ભૌમિતિક સમઘટકતા. એવું પ્રકાશ સમઘટકતામાં થશે, અવકાશીય ગોઠવણી બદલાય. તો મિત્રો, આવી સમઘટકતાને આપણે શું કહેશું? અવકાશીય સમઘટકતા. શું કહેશું આપણે એને? અવકાશીય સમઘટકતા. ઓકે. સૌથી પહેલા આપણે વાત કરવી છે અવકાશીય સમઘટકતામાં. પહેલી કોની વાત કરવી છે આપણે? ભૌમિતિક સમઘટકતાની. અને ત્યાર પછી આપણે વાત કરશું પ્રકાશ સમઘટકતાની. મિત્રો, એના પછી આગળ જોઈએ અવકાશીય સમઘટકતામાં પહેલો પ્રકાર એટલે કે ભૌમિતિક સમઘટકતા. મિત્રો, આ પ્રકારની સમઘટકતા છે ને
એ હિટ્રોલેપ્ટિક સંકીર્ણમાં જોવા મળશે. મતલબ કે ધાતુ આયન સાથે જોડાયેલા લિગેન્ડ હોય ને એ ભિન્ન ભિન્ન પ્રકારના હશે. ધાતુ આયન સાથે જોડાયેલા લિગેન્ડ એક જ પ્રકારના નહીં હોય, એને આપણે હિટ્રોલેપ્ટિક કહીએ છીએ. સમાન પ્રકારના બધા હોય તો હોમોલેપ્ટિક. ઓકે, લિગેન્ડની ભિન્ન ગોઠવણીના કારણે મળે. એમાં ખાસ ધ્યાન રાખજો, આ સમઘટકતામાં સંદર્ભ લિગેન્ડ જે આપણે લીધા હોય, બરાબર ને, એની વચ્ચેની અવકાશીય અંતર હોય ને એની અંદર ફેરફાર થાય. સંદર્ભ લિગેન્ડ વચ્ચે તમને એક એક્ઝામ્પલ આપું. ચાલો માની લો કે આપણે એક્ઝામ્પલ લીધું હતું, એ જ લેવાય. પહેલું એક્ઝામ્પલ શું લીધું હતું આપણે? PtCl2, બરાબર ને? આવું એક્ઝામ્પલ છે. ચાલો, PT સાથે 2 Cl NH3 બીજું બંધારણ આવું દોરું, PT સાથે Cl NH3 તો તમે અહીંયા જોઈ શકો છો કે બે PtCl બંધ છે, એમની વચ્ચે ખૂણો કેટલો છે? 90°. કેમ કે આ બંને રચના કેવી છે? સમતલીય સમચોરસ રચના. તો અહીંયા તમે જોઈ શકો છો બે Cl વચ્ચેનો ખૂણો કેટલો છે? તો કે 180 ડિસ્ટન્સ વધ્યું. જો સમજો છો, એના એ જ લિગેન્ડ, એનું એ જ ધાતુ કેન્દ્ર, લિગેન્ડ વચ્ચેની અવકાશીય ગોઠવણી છે. એમાં સંદર્ભ લિગેન્ડ મેં 2 Cl લીધા હોય તો અહીં અંતર ઓછું, તો અહીં અંતર વધ્યું. એરિયલ ડિસ્ટન્સ વધી જાય, ખૂણા વડે આપણે દર્શાવશું, બરાબર? તો આને આપણે ભૌમિતિક સમઘટકતા કહી શકીએ, બરાબર ને? અને આ સમઘટકતાનો આપણે મેઇન અભ્યાસ કરવાનો છે મિત્રો, સંવર્ગાંક 4 ધરાવતા સંકીર્ણમાં અને સંવર્ગાંક 6 ધરાવતા. એમાં આપણે પહેલા વાત કરી છે સંવર્ગાંક 4 વાળાની. તો સંવર્ગાંક 4 મેં તમને પહેલા કીધું મિત્રો, બે પ્રકારની ભૌમિતિક રચના મળશે. એક સમચતુષ્ફલકીય સંકીર્ણ મળશે અને બીજા સમતલીય સમચોરસ. યાદ કરો, sp3 સંકરણ આવશે. કઈ સમઘટકતા મળે છે નક્કી કરવું તો પહેલા સંકીર્ણની આપણે સંકરણ કાઢી નાખશું, શીખવાના આગળ, બરાબર છે? અને તમને આવડતું પણ હશે, કેમ કે મેં તમને કેમિકલ બોન્ડિંગ વખતે શીખવું છે. ઓકે, તો આમાં sp3 સંકરણ થાય, બરાબર? અને આમાં કયું થાય? dsp2 સંકરણ થાય. માનો કે sp3 સંકરણ આવ્યું, સમચતુષ્ફલકીય રચના છે, તો મિત્રો એની અંદર તમને ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી, બરાબર? સમચતુષ્ફલકીય રચના આવી તો એની અંદર તમને ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. એનું કારણ તમને મધ્યસ્થ પરમાણુની આસપાસ લિગેન્ડની ગોઠવણી બદલો. માની લો કે ચાલો આમ છે, ચાલો આમ, આ આપણી સમચતુષ્ફલકીય રચના છે. ખૂણો કેટલાનો છે? 109°28'. કદાચ હું લિગેન્ડની પોઝિશન બદલું, ચાલો એક લિગેન્ડને અહીંયા લો, એક લિગેન્ડને અહીંયા લો. સંદર્ભ લિગેન્ડ આ બંને કાળા હતા, તો એની વચ્ચેનો ખૂણો અહીંયા હતો ત્યારે પણ એ જ હતો, ને અહીંયા હતો ત્યારે પણ એ જ છે, બરાબર ને? ગ્રીન અને રેડ વચ્ચેનો ખૂણો તે અહીંયા હતો ત્યારે એ હતો, ને અહીંયા હતો ત્યારે એ હતો. કદાચ લિગેન્ડના સ્થાન બદલાય મધ્યસ્થ પરમાણુની આસપાસ, એમ છતાં પણ ધ્યાન રાખજો એમની વચ્ચેના અંતર નથી બદલાતા. સમજો છો? હા, એક દંતીય લિગેન્ડ હોવા જોઈએ, ધ્યાન રાખજો. પછી બહુદંતીય લિગેન્ડ હોય ને પેલા કિલેટ લૂપ બનાવતા હોય તો હજી શક્યતા છે, બરાબર? પણ એક દંતીય લિગેન્ડ હોય તો ચાલે, પણ આમ જો વલય બનાવતા હોય તો હજી ફેર પડી શકે, બરાબર ને? તો એના માટેનું કારણ જોઈએ. શું કારણ છે? કારણ કે મધ્યસ્થ ધાતુ પરમાણુ સાથે જોડાયેલા લિગેન્ડના સ્થાન બદલાય. લિગેન્ડના સ્થાન બદલાતા અવકાશીય ગોઠવણી બદલાતી નથી. અવકાશીય ગોઠવણી બદલાતી નથી. આપણે તો પહેલા કીધું મિત્રો, અવકાશીય ગોઠવણી બદલાય અથવા તો એમની વચ્ચેનું અવકાશીય ડિસ્ટન્સ, અંતર બદલાય તો સમઘટકતા મળે, તો સમઘટકતા મળે, નહીતર નહીં મળે, બરાબર ને? તો ધ્યાન રાખજો, સંકીર્ણ સંયોજન હોય અને સંકરણ કાઢતા જો તમને સમચતુષ્ફલકીય રચના મળી
તો ત્યાં તમને સવર્ગાંક જોવા મળશે નહીં. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું. ચાલો દાખલા તરીકે Ni બરાબર ને Cl2Br2 આમ છે. ચાલો આમ છે -2. NiCl2Br2 -2. નિકલમાં સંકરણ કાઢશો sp3 આવશે. ચાલો બે Cl પાસે ફેરવી નાખો, દૂર દૂર થઈ જવાના નહીં થાય. આ બે બ્લેક છે એ બે Cl છે. ચાલો આમ છે રચના. તો બે બ્લેક વચ્ચેનું અંતર આટલું જ છે, પણ એક Cl ને ખસેડીને કદાચ અહીંયા લાવું તો પણ બે Cl વચ્ચેનું અંતર એ જ રહેવાનું, નહીં બદલાય. બરાબર ને? ન મળે આમાં GI ભૌમિતિક સમઘટકતા ન મળે. પણ હા, બીજી શક્યતા જુઓ. જે માનો કે સમતલીય સમચોરસ રચના આવી, માનો કે એ સંકીર્ણમાં અહીંયા સંકરણ કાઢ્યું અને આપણને સંકરણ મળ્યું DsP2. પોસિબિલિટી છે, શક્યતા છે. બરાબર ને? કેમ કે લિગેન્ડ વચ્ચેના અંતર બદલાઈ શકે છે. લિગેન્ડ વચ્ચેના અંતર બદલાઈ શકે છે. બરાબર છે? તો આપણે એમાં એક પહેલો પ્રકાર જોઈએ. ધ્યાનથી સમજો. પહેલો પ્રકાર એની અંદર આપણે જોઈએ છે તો કે MX2L2. બે પ્રકારના લિગેન્ડ હોય, જ્યાં X અને L છે ધ્યાન રાખજો. જ્યાં X અને L એ એક દંતીય લિગેન્ડ છે. કેવા લિગેન્ડ છે? એક દંતીય લિગેન્ડ છે. બરાબર? આવા પ્રકારનો સંકીર્ણ આ એક છે. જો મેટલ આયન સાથે બે X છે તો બે L છે, મેટલ સાથે બે X છે તો બે L છે. તો ધ્યાન રાખજો. અહીંયા આગળ સમજજો, સમાન પ્રકારના બે લિગેન્ડ વચ્ચેનું અંતર ઓછું સીસ, અંતર વધારે ટ્રાન્સ, અથવા તો 90 ના ખૂણે સીસ. ખૂણો કેટલાનો? 90 નો સીસ, 180 ના ખૂણે ટ્રાન્સ. તો આને આપણે સીસ સમઘટક કહીશું. આને શું કહીશું આપણે? ટ્રાન્સ સમઘટક. બરાબર? કદાચ Cl અને NH3 આ બંનેનું બદલી નાખું તો બે Cl પાસે આવી ગયા, એમોનિયા પાસે આવી ગયા, તો ટ્રાન્સ નું રૂપાંતર સીસ માં થઈ જાય. અહીંયા હું કદાચ બદલું, બરાબર, અહીંયા આ બંનેને, તો પાછું સીસ નું ટ્રાન્સ થઈ જાય. સમજો છો તમે? સમાન લિગેન્ડ વચ્ચેનો ખૂણો ઓછો છે, અહીંયા વધુ, અથવા સમાન લિગેન્ડ વચ્ચેનો ખૂણો, સમાન લિગેન્ડ વચ્ચેનો ખૂણો 90 હશે. અહીંયા સમાન લિગેન્ડ વચ્ચેનો ખૂણો 180 અંશ. માટે સિસ ટ્રાન્સ કહી શકાય. શું કહી શકાય? સિસ ટ્રાન્સ કહી શકાય. હજી એક એક્ઝામ્પલ લઈએ આપણે. ચાલો માની લો કે એક બીજું એક્ઝામ્પલ આવું છે. માની લો કે M સાથે ABXL લઈ લો. ચાલો ABXL મતલબ રચના સમતલીય સમચોરસ છે, પણ ધ્યાન રાખજો ચારેય લિગેન્ડ ભિન્ન છે. ચારેય લિગેન્ડ કેવા છે? ભિન્ન છે. તો અહીંયા મિત્રો પોસિબિલિટી મળે. બરાબર ને? પહેલી પોસિબિલિટી હું તમને કહું છું, ધ્યાન રાખજો. મેટલ આપણી આ છે, એની સાથે 4 લિગેન્ડ સમતલીય સમચોરસ. મેટલ આપણી આ છે, એની સાથે 4 લિગેન્ડ. મેટલ આપણી આ છે, એની સાથે 4 લિગેન્ડ. બરાબર ને? તો પહેલો લિગેન્ડ તો મારી રીતે બનાવવાનો પ્રયાસ કરું છું. ધ્યાનથી સમજો. આમ લો A, B, X અને L. A, B, X અને L. બરાબર? એક કામ કરું, એને ફિક્સ કરી દઉં. એને શું કરવું? ફિક્સ કરી દઉં. હવે B, X, L છે હતા ને, એને હું ફેરવી નાખું. એને ત્યાં જ રહેવા દો. બરાબર? બાકીનાને ફેરવી નાખું. તો ચાલો A ત્યાંનો ત્યાં રહ્યો, અહીંયા L આવી ગયું, તો અહીંયા X આવી ગયું, તો અહીંયા શું આવી જાય? B. પોઝિશન બદલાણી કે નહીં જોવો જોઈએ. A અને X સામે હતા, A અને X સામે, A અને B પાસે હતા, હા, A અને L પાસે, એની એક પોઝિશન રહી. જો બરાબર ને? પણ કાંઈ વાંધો નહીં, આપણે આમ કરી શકીએ. એને એમનો એમ જ રહેવા દઈએ, અને પછી બાકીના લિગેન્ડને આપણે બેને ફેરવી નાખીએ. શું કરીએ? બેને ફેરવી નાખીએ. બરાબર ને? તો A અને X સામે જ રહેવા દઈએ.
બરાબર ને? વધ્યા કોણ? x અને a. તો આને બે બદલી નાખું. ચાલો આમ કરી નાખું. બરાબર ને? તો a અને x તો ટ્રાન્સ જ રહ્યા. અહીંયા a રાખવાનો હતો, સોરી. a અને x એમના એમ જ રહેવા દો. બરાબર ને? b અને l બદલી નાખો. પોઝિશન બદલાવે કે નહીં જોર છે. a b c હતા. બરાબર ને? ABC હતા ને એમ બદલે AB ટ્રાન્સ કરી નાખો. ચાલો AB ટ્રાન્સ. ABC હતા એમ બદલે AB ટ્રાન્સ કરી નાખો. અહીંયા X કરી નાખો ને અહીંયા L કરી નાખો. ચાલો તો તમે જોઈ શકો છો. બરાબર ને? ABC AB ટ્રાન્સ. બરાબર. હજી એક પોસિબિલિટી બને. બોલો શું કરીએ? ABC જ રહેવા દો. ABC જ રહેવા દો. બરાબર ને? બાકીના બેને ફેરવી નાખો. અહીંયા x કરી નાખો ને અહીંયા l કરી નાખો. તો જો છે a ની બાજુમાં x હતો અને b ની બાજુમાં x હતો. બરાબર ને? ખ્યાલ આવે છે? તો આપણે રેફરન્સ ધ્યાન રાખજો. સંદર્ભ લિગેન્ડ તરીકે આપણે કોને લીધા છે? a અને b ને. અહીંયા આગળ આપણે સંદર્ભ લિગેન્ડ તરીકે a b ના સંદર્ભે આપણે લઈએ છીએ. બરાબર ને? હવે કોઈ બીજી પોસિબિલિટી છે? જો છે ધ્યાનથી જોજો. હું ફરી એકવાર સમજાવી દઉં. a અને b ને સંદર્ભ લઉં છું. ચાલો. બરાબર ને? તો ગમે તે બે ને લઈ શકો. a અને b ને સંદર્ભ લઉં છું. આશીષ. તો l અને x આ રીતે આપણે મૂક્યા. એની એ જ પોઝિશન લીધી. a b c. પણ ધ્યાન રાખજો x અને l ને બદલી નાખ્યા. એટલે રેફરન્સ પોઝિશન તો બદલાઈ ગઈ. બરાબર. પછી શું કર્યું? a અને b ટ્રાન્સ લીધા. તો ધ્યાન રાખજો આ સમઘટકને સીસ કશ ab ના સંદર્ભે, આને સીસ કશ અને આને શું કશ ab ના સંદર્ભે ટ્રાન્સ. બરાબર. તો ચારે ચાર લિગેન્ડ જો અલગ હોત તો મને મિત્રો માની લો કે આ ab છે. આમ છે મિત્રો. આમ સમતલીય સમચોરસ એટલે ખબર પડે આમ છે. તો આ ab ટ્રાન્સ છે. હું ફેરવું તો આમ શું થાય? ab સીસ. ab સીસ. પણ આ બે ને પાછો બદલી શકું ને આમ કરી શકું. આમ ટોટલ મને શક્ય ગોઠવણીઓ છે કેટલી મળવાની? 3 મળવાની. બરાબર ને? કેટલા ભૌમિતિક સમઘટક મળે? 3 GI મળે. થોડુંક વધારે વિગતે આપણે અલગથી લેક્ચરમાં શીખીશું એના વિશે. બરાબર ને? તો ચારે ચાર લિગેન્ડ અલગ હોય તો મને 3 ભૌમિતિક સમઘટક મળે. એની અંદર ધ્યાનથી સમજજો 2 સીસ હશે, 2 સીસ સમઘટક હશે અને 1 ટ્રાન્સ હશે. અને 1 ટ્રાન્સ સમઘટક હશે. 2 સીસ સમઘટક હશે, 1 કેવો હશે? ટ્રાન્સ સમઘટક હશે. ક્લિયર છે? હા કે ના? આ વાત કરી આપણે સંવર્ગાંક 4 વાળા સંકીર્ણની વાત કરી. બરાબર. સંવર્ગાંક 4 વાળા સંકીર્ણની અંદર સમચતુષ્ફલકીયમાં તો મળતો જ નથી. સમતલીય સમચોરસ હોય તો પોસિબિલિટી છે. બરાબર. તમને એમ વિચાર થતો હશે કદાચ મેં આમ લીધો હોત તો સંકીર્ણ mx3b. ચાલો તો આમાં 6 ટ્રાન્સ મળવાના. 2x ને રેફરન્સ લઈ શકો. 3 છે પાછા. બરાબર. નહીં થાય. માની લો કે m સાથે ધ્યાન રાખજો. m સાથે 4 લિગેન્ડ જોડવાના. x x x ને અહીંયા આગળ b. ચલો b સાથે x ટ્રાન્સ પણ છે, b સાથે x સીસ પણ છે. કદાચ આ બે ને ફેરવું તો એ જ આપણને મળવું. આમાં નો મળે. આમાં નો મળે. બરાબર. ચારે ચાર લિગેન્ડ અલગ હોય તો મળશે. 2 લિગેન્ડ સમાન હોય તો મળશે. બરાબર. ખ્યાલ આવે છે? આગળ વધીએ. ચાલો આગળ વધીએ. આ તો સંવર્ગાંક 4 માટે વાત કરીએ ને. આપણે હવે સંવર્ગાંક 6 ના ભૌમિતિક સમઘટકો ગણીએ. કોના માટે? સંવર્ગાંક 6 એટલે ml6 પ્રકારના સંકીર્ણ થવાના. બરાબર ને? એના માટે ભૌમિતિક સમઘટકતા આપણે જોઈએ. ચાલો એના પછી મિત્રો સંવર્ગાંક 6 ધરાવતા સંકીર્ણ માટે ભૌમિતિક સમઘટકતા આપણે જોવી છે. પણ તમને મિત્રો ખબર છે સંવર્ગાંક 6 હોય એટલે અષ્ટફલકીય રચના હોય. બરાબર.
એમ X2L4 પ્રકારના લઈએ જ્યાં X અને L એ એક દંતીય લિગેન્ડ છે, મોનોડેન્ટેટ છે, એક જ સંવર્ગબંધ બનાવે એક લિગેન્ડ, એક દંતીય લિગેન્ડ છે, બરાબર. તો અહીંયા આગળ પોસિબિલિટી બે થવાની ધ્યાન રાખજો. બે લિગેન્ડ છે ને એને રેફરન્સ તરીકે લઈએ. બંને X હોય, બંને X ને સંદર્ભ તરીકે લઈએ, સંદર્ભ લિગેન્ડ તરીકે લઈએ, બરાબર ને. તો ધ્યાન રાખજો શું થવાનું, તો એક વસ્તુ તો એ થાય કે બંને X ને તમે પાસે રાખો, બંને X ને ક્યાં રાખો, પાસે, અને બાકીના 4 સ્થાન ઉપર L મૂકી દો, બીજા એક દંતીય પ્રકારના લિગેન્ડ. એક પોસિબિલિટી આ થાય. બે X વચ્ચે ખૂણો 90. એક પોસિબિલિટી આવી થાય બે X ને સામે રાખો, ચાલો 180 ના ખૂણે, બાકીના 4 સ્થાન ઉપર તમે મૂકી દો બાકીના એક દંતીય લિગેન્ડ. બે X વચ્ચેનું ડિસ્ટન્સ 90 અંશ છે અને સીસ સમઘટક કહેવાય. બે X વચ્ચેનો ખૂણો 180 છે અને ટ્રાન્સ સમઘટક કહેવાય. શું કહેવાય એને? ટ્રાન્સ સમઘટક. ભાઈ સમજો છો તમે? બે X વચ્ચેનું અવકાશીય અંતર બદલાશે, બરાબર ને. એક આપણે એનું એક્ઝામ્પલ લેવું હોય તો આપણે આવું એક્ઝામ્પલ લઈ શકીએ, CO NH3 4 Cl2 આવો સંકીર્ણ છે, ચાલો, બરાબર ને. અને એની ઉપર ચાર્જ છે પ્લસ, તો આપણું સેન્ટ્રલ એટમ કોબાલ્ટ +3 હશે, બરાબર ને. એની ફરતે 6 સંવર્ગબંધ હશે, અને કોબાલ્ટ હશે એની ફરતે 6 સંવર્ગબંધ હશે. રેફરન્સ તરીકે હું 2 Cl ને લઈશ, 2 Cl ને પાસે રાખી શકું, 2 Cl ને દૂર રાખી શકું, બરાબર ને. બાકીના બધા લિગેન્ડ આપણે મૂકવાના છે કોણ, તો કે NH3, બરાબર ને, પ્લસ. તો આ સમઘટક બન્યો આપણો સીસ, બરાબર. બાકીના સ્થાન ઉપર L મૂકો, અહીંયા પ્લસ. તો આ સમઘટક આપણો ટ્રાન્સ બન્યો, બરાબર. તો સંકીર્ણોની અંદર ધ્યાન રાખજો લિગેન્ડની પેટર્ન કઈ છે. આનો હું A4B2 પેટર્ન કહી શકું, A4B2 અથવા X2L4. એક પ્રકારના લિગેન્ડની સંખ્યા 2 છે, બીજા પ્રકારના લિગેન્ડની સંખ્યા 4 છે. હા, ઘણી વખત શું થાય કે સંવર્ગાંક 6 છે, રચના પણ અષ્ટફલકીય છે, પણ ધ્યાન રાખજો X એ એક દંતીય લિગેન્ડ છે. આની અંદર MX2L2 ટ્વાઇસ આમ છે, જ્યાં X એ એક દંતીય લિગેન્ડ છે. ધ્યાન રાખજો ઝીનીટની અંદર મિત્રો આને રિલેટેડ પ્રશ્નો ઘણા આવે છે, સમઘટકતામાંથી જ વધારે આવે છે, બરાબર ને. તો ધ્યાન રાખજો જ્યાં X એ એક દંતીય લિગેન્ડ છે, અને L એ દ્વિદંતીય લિગેન્ડ છે. મોટા ભાગે કિલેટ લિગેન્ડ છે, વલય રચના બનાવતો હોય એવો. કેવો છે? કિલેટ લિગેન્ડ છે, બરાબર ને. હા, સંકરણ તો મિત્રો sp3b2 છે, અષ્ટફલકીય હશે. એટલે મેટલની ફરતે જો ગોઠવણી જો તો અષ્ટફલકીયમાં જ થવાની. બીજી શક્ય ગોઠવણી કરું તો પણ મેટલની ફરતે ગોઠવણી તો કેવી થવાની? અષ્ટફલકીય થવાની, બરાબર. માની લો કે હું 2x ને પાસે રાખું, થઈ શકે. ચાલો 2x ને વિરુદ્ધ બાજુએ રાખું, આ પણ થઈ શકે. x ના સંદર્ભે હું લઉં, બરાબર ને. તો શું થવાનું? આ બંને સીસ થઈ અને આ ટ્રાન્સ થઈ. હા, L છે એનાથી વલય બન્યું છે, L છે એનાથી વલય બનેલું છે, ધ્યાન રાખજો. આમ કિલેટ બન્યો છે, બરાબર ને. એમ અહીંયા આગળ પણ L થી વલય બન્યું છે, દ્વિદંતીય લિગેન્ડ છે. ધારો કે ઇથિલિન ડાયમાઇન હોય, બરાબર. તો બંને NH2 થી અહીંયા જોડાઈને વલય રચના બની છે, બરાબર ને. તો મિત્રો આ સમઘટકને આપણે શું કહીશું? સીસ સમઘટક. બે X પણ પાસે, બે દ્વિદંતીય લિગેન્ડ પણ પાસે, બે X પણ દૂર, બે દ્વિદંતીય લિગેન્ડ પણ દૂર. તો આને શું કહીશું આપણે? ટ્રાન્સ સમઘટક, બરાબર ને. બે સમાન લિગેન્ડ વચ્ચેનો ખૂણો 90 છે, 180 છે. એરિયલ ડિસ્ટન્સ બદલાનું.
હજી કદાચ આપણે એક ઉદાહરણ એનું લેવું હોય તો ઉદાહરણ વડે પણ સમજી શકીએ આપણે. માની લો કે COEN ટ્વાઇસ છે, આમ એક સંકીર્ણ આપણને આવો આપ્યો છે. દાખલા તરીકે COEN ટ્વાઇસ, તમને ખબર છે ઇથિલિન ડાયમાઇન, અને આપણે શોર્ટમાં EN પણ લખી શકીએ, બરાબર ને. Cl2 છે તો સવર્ગાંક કેટલો થવાનો? 2 ક્લોરીનનો 2, બંને EN દ્વિદંતીય છે, 2 2 4, 2 6, સવર્ગાંક 6 થાય. તો મેટલ છે આપણી કોબાલ્ટ +2, એની ફરતે હું બંધ રચીશ કેટલા? 6. મેટલ છે આપણી કોબાલ્ટ +2, એની ફરતે હું બંધ કેટલા રચીશ? 6. પણ એક કામ કરું, 2 Cl ને પાસે લઉં, 2 Cl ને પાસે લઉં તો 2 EN છે પણ પાસે થવાના. EN લઉં છું આમ, ભલે, બરાબર. પણ 2 Cl ને સામે લઉં, બરાબર, તો 2 EN પણ કેવા થવાના? સામે. તો આ સમઘટકતા સીસ છે, આ સમઘટકતા ટ્રાન્સ છે, બરાબર. તો આવા પ્રકારના સંકીર્ણની અંદર પણ સીસ ટ્રાન્સ મળે. 2 લિગેન્ડ સંદર્ભ લેતા હો, સીસ ટ્રાન્સ મળશે, બરાબર. આ સિવાય પણ ઘણી પેટર્ન આવે છે, એમાં ધ્યાન રાખજો. હું તમને એક્સ્ટ્રામાં શીખવીશ, બરાબર છે. ઓકે, હજી એક ત્રીજી પેટર્ન જોઈએ. ચાલો આ પહેલી પેટર્ન હું કાઢી નાખું, આમ તો રહેવા દે. પહેલી પેટર્ન, માની લો કે તમને જે સંકીર્ણ આપ્યો છે એની પેટર્ન આવી છે. ચાલો નંબર 3, બરાબર ને. એ પેટર્ન કંઈક આવી છે. ચાલો MA3B3, એટલે સમજા 2 પ્રકારના લિગેન્ડ છે, પણ સંખ્યા 2 અને 4 કે 2 અને 2 નહીં, 3 અને 3 છે. રચના અષ્ટફલકીય છે. 2 પ્રકારના લિગેન્ડ, સંખ્યા 3 3 છે. મેટલની સાથે રચના બનવાની અષ્ટફલકીય, બરાબર ને. મેટલની સાથે રચના બનવાની કેવી? અષ્ટફલકીય. પણ આ એક વસ્તુ પોસિબલ છે આપણી પાસે. શું? તો કે ધ્યાન રાખજો, 3 3 એ પ્રકારના લિગેન્ડ છે ને 90 રાખવા. 90 આ 90, આ બંને પણ 90 થાય, કેમ કે અષ્ટફલકીય રચનામાં હશે કેવું? તો કે 4 લિગેન્ડ સમતલમાં હશે, આ રીતે. તમને ખબર જ છે, પણ આ તો સમજાવવા માટે આમ હશે. પછી એક ઉપર હશે ને એક નીચે હશે. તો 1 2 અને ઉપરનો આ બંને પણ 90, ઉપરના સાથે આ પણ 90, ઉપરના સાથે આ પણ 90. તમને ખબર છે 2 લિગેન્ડ x અક્ષની દિશામાં, 2 લિગેન્ડ y અક્ષની દિશામાં, તો 2 લિગેન્ડ z અક્ષની દિશામાં હોય. અક્ષો ઉપર છે આ લિગેન્ડ, બરાબર ને. તો દરેક એ વચ્ચે ખૂણો કેટલા થાય? 90 નો. એક કામ કરું, 3B મૂકું તો 3B વચ્ચે પણ ખૂણો કેટલા? 90 નો થાય, કેમ કે એક x અક્ષ ઉપર, એક y અક્ષ ઉપર, તો એક z અક્ષ ઉપર 90 ના ખૂણે હોય. એક ફેરફાર કરું, એક જ ખાલી ફેરફાર કરું છું. શું ફેરફાર કરું? તો કે ધ્યાન રાખજો, આ A અને B ને બદલી નાખું. ગમે તે એક A અને B બદલી નાખીએ તો શું થવાનું? ધ્યાનથી જોજો. અહીંયા આગળ આવી ગયો A, બાકીના સ્થાન ઉપર B, બરાબર. 3 લિગેન્ડ છે, બરાબર ને. પણ તમે અહીંયા જોઈ શકો છો, દરેક સમાન લિગેન્ડ 90 ના ખૂણે હતા. અહીંયા જુઓ છે 2 90 ના ખૂણે છે, પણ એક ટ્રાન્સપોઝિશનમાં મળે છે. ધ્યાન રાખજો, અહીંયા આગળ ધ્યાન રાખજો, 2 વચ્ચે 90 નો ખૂણો છે, પણ એક જોડ આપણને ટ્રાન્સની પણ મળે છે, સમાન લિગેન્ડ વચ્ચે. આમાં કોઈ સમાન લિગેન્ડ ટ્રાન્સ પોઝિશનમાં નહીં. ઓલ સિસ, બધા સિસ પોઝિશનમાં હશે, બરાબર ને. તો મિત્રો આને છે ને આપણે ફેશિયલ આને સિસ ટ્રાન્સ નહીં કહીએ. શું કહેશું? ફેશિયલ સમઘટકતા. શા માટે? વિચારો તમે જરા જુઓ. આ રીતે છે મિત્રો, 3A ને આપણે જોડીએ તો ફેસ બનવાનો ત્રિકોણીય, બરાબર ને. પણ માની લો કે હું 3B ને જોડું, 3B ને જોડું તો પણ મને ત્રિકોણીય ફેસ મળ્યો. પણ એ ત્રિકોણીય ફેસ હશે કેવો? તો ધ્યાનથી સમજો કે આવો હશે, આવો હશે. આમ હશે અને એક નીચે હશે, બરાબર ને.
નીચે આપણે થોડીક વ્યવસ્થા આ રીતે રાખીએ આ મશીન મિત્રો, બરાબર ને. માની લો કે 1 2 3 એ છે તો ત્રિકોણીય ફેસ બન્યો, પછી 1 2 અને 3 બી છે તો એનો પણ ત્રિકોણીય ફેસ આમ ત્રાસો બને, એક ત્રિકોણીય ફેસ આમ ત્રાસો બને. બંને એકબીજાને કેવા થવાના? સમાંતર ફેસ થવાના. એટલે આપણે ફેશિયલ કીધું. શું કીધું? ફેશિયલ. બરાબર. પણ હવે આમાં વિચારો જુઓ, માની લો કે હું 3a ને જોડું તો એનો ત્રિકોણ ધ્યાન સમતલમાં આવશે, બરાબર ને. પણ 3b ને જોડું સમતલમાં આવશે. 3b ને જોડું ધ્યાન રાખજો તો મને ફેસ આવો મળવાનો, બરાબર ને. એટલે એક ત્રિકોણીય ફેસ આ રીતે હોય તો બીજું ત્રિકોણીય ફેસ બહાર નીકળતું આમ ક્રોસ કટ થતું હશે, બરાબર ને. તો આને મિત્રો આપણે કહેશું મેરીડિયોનલ. ઘણી વખત આને શોર્ટમાં FAC કહેશે. ફેશિયલ માટે કયો શબ્દ વાપરશે? ફેશિયલ માટે FAC. અને મેરીડિયોનલ માટે કયો શબ્દ વાપરશે? MER, મેરીડિયોનલ. બરાબર, આવો શબ્દ વાપરશે. માની લો કે મારી પાસે એક સંકીર્ણ છે આવો, CO. માની લો કે મારી પાસે એક સંકીર્ણ આવો છે CO NH3 થ્રાઇસ, 3 એમોનિયા લિગેન્ડ સ્વરૂપે છે અને NO2 ટ્વાઇસ આમ છે, બરાબર ને. કોબાલ્ટ નો ઓક્સિડેશન આમ +3 હોય તો 3 નાઇટ્રેટ નો માઇનસ એટલે ટોટલ 0. તો કોબાલ્ટ +3 આપણો આયન હોય એની ફરતે 6 લિગેન્ડ ગોઠવવાના. કોબાલ્ટ +3 આપણો આયન હોય એની ફરતે 6 લિગેન્ડ ગોઠવવાના. માનો કે 3 એમોનિયાને હું 90 ડિગ્રીએ રાખું. કેટલી ડિગ્રીએ રાખું? 90 ડિગ્રીએ રાખું તો 3 NO2 પણ આપોઆપ 90 આવવાના. તો મિત્રો આ ફેશિયલ, બરાબર. પણ એક કામ કરો, 2 એમોનિયા 90 હોય, 2 એમોનિયા છે 90 હોય, એક એમોનિયા 180 સામે આમ થાય, બરાબર ને. હા, NO2 માં આમ કરી નાખો, એક NH3 NO2 ની પોઝિશન બદલાઈ નાખવાની. મિત્રો આને શું કહેશું? મેરીડિયોનલ. શું કહેશું આપણે? મેરીડિયોનલ. બરાબર. ફેસ તમારે જોવો તો 3 એમોનિયાનો ત્રિકોણીય ફેસ બને, એ જ રીતે 3 NO2 નો ત્રિકોણીય ફેસ આમ બનશે સામસામે સમાંતર. અહીંયા શું થવાનું? 3 એમોનિયાનો ફેસ બોર્ડના સમતલમાં આવતો હોય, બરાબર. તો ધ્યાન રાખજો, આ તો બોર્ડના સમતલમાંથી બહાર નીકળતો બનશે, આ અંદર જતો છે, આ બોર્ડના સમતલમાં છે એટલે એને કાપતું આમ ફેસ મળવાનું. મેરીડિયોનલ. શું? મેરીડિયોનલ. ક્લિયર મિત્રો? સવર્ગાંક 6 ધરાવતા સંકીર્ણ માટે ભૌમિતિક સમઘટકતા આપણે લિમિટેડ લીધી છે, કેમ કે એમાં તો લિગેન્ડની પેટર્ન બહુ બધી થાય. 6 એ 6 અલગ હોય, 6 એ 6 અલગ હોય, બરાબર. આપણે તો ખાલી કેટલી પેટર્ન લીધી? 3 જ પેટર્ન લીધી, બરાબર. બાકી બીજી પેટર્નો છે એ આપણે બધી સાથે નથી કરી નાખવાની, નહીં તો થોડું કન્ફ્યુઝન થાય, બરાબર. બીજી સમઘટકતાઓ છે એ થોડુંક આટલું તેમ પચાઈ જાવ પછી આપણે કરવી છે. ખ્યાલ આવે છે? હા કે ના? ઓકે. તો મિત્રો અહીંયા આગળ આપણે અટકીએ છીએ. ભૌમિતિક સમઘટકતા કરી આપણે અવકાશીય સમઘટકતામાં. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રકાશ સમઘટકતા, બંધારણીય સમઘટકતા જેવી મહત્વની સમઘટકતાની વાત કરીશું. મિત્રો અહીંયા આગળ આપણે અટકીએ હવે.